નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર અને હું છું આપની સાથે વિકાસ મકવાણા। શિયાળાની ઋતુ છે, દેશમાં ઠંડીનો ચમકારો છે। જો કે સંસદના બંને ગૃહમાં ગરમીનું તાપમાન હાઈ છે, જેને પગલે દેશના બંને ગૃહો આજકાલ ખૂબ ચર્ચામાં છે। તમને થતું હશે કે શું સરકારે કોઈ નવું બિલ પાસ કર્યું છે? શું શિયાળુ સત્રમાં કોઈ નવા વિષય પર ચર્ચા થઈ છે? તો જણાવી દઈએ કે ના, તમારા મનમાં ઉઠતા અનેક વિચારો માત્ર મિથ્યા છે। सांसदों सस्पेंशन पर संग्राम, गांधी प्रतिमा सामे धरना प्रदर्शन, पहला विपक्षનું प्रदर्शन, હવે ભાજપની નારેબાજી। ક્યારે ચાલશે સંસદ? ક્યારે થશે દેશહિતના નિર્ણયો પર ચર્ચા? रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम इनको सम्मति दे भगवान। મહાત્મા ગાંધીને પ્રિય એવું આ ભજન જો કદાચ તેઓ સાંભળતા તો તેમની પણ આત્મા આ દ્રશ્યોને જોઈને રડી પડત, કારણ કે આઝાદ ભારતનું જે સપનું મહાત્મા ગાંધીએ જોયું હતું તેનાથી વિપરીત માહોલ, વિપરીત સુરત આજે સંસદ ગૃહની જોવા મળી રહી છે। શિયાળા સત્રની શરૂઆત થઈ છે, જો કે એક પણ દિવસ ગૃહમાં દેશહિતના નિર્ણયો બાબતે ચર્ચા વિચારણા નથી થઈ। દેશના નાગરિકોએ તારીખ 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી આવા જ દ્રશ્યો એક બાદ એક જોયા છે। સ્વતંત્ર ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની આજે જન્મ જયંતિ છે। લોકસભા અધ્યક્ષ, રાજ્યસભાના ઉપસભાપતિ, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની જયંતિના અવસરે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં પુષ્પાંજલિ અર્પિત કરી હતી। જોકે દુઃખની વાત એ છે કે દેશના સર્વાંગી વિકાસનું જે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સહિતના મહાનુભાવો સપનું જોતા હતા તે દિશામાં આજે પણ ગૃહમાં કોઈ ચર્ચા ન થઈ। સંસદના શિયાળુ સત્રનો આજે 5મો દિવસ છે અને રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શન મુદ્દે બંને ગૃહોમાં વિપક્ષનો ગતિરોધ ચાલુ છે। ગાંધી પ્રતિમા સામે આજે પણ ધરણા પ્રદર્શન થયા હતા। તેમના વિરોધમાં ભાજપના સાંસદોએ પણ નારેબાજી કરી હતી। सबको दिखाई दिया मोदी जी ऑपोजिशन से डरते हैं, इसीलिए वो डरते हैं हमारे धरना से भी, इसीलिए वो इधर आ गए। इतना आइडेंटिटी क्राइसिस हो गया, डर इतना बढ़ गया कि वो इधर तक आ गए, गांधी मुट्ठी तक आना पड़ा। ये प्रोटेस्ट जारी है, ये डराने धमकाने का, आके यहाँ पे चिल्लाने जमलाने का, इससे कोई डरने वाला नहीं है। बीजेपी का इस तरह का आचरण करना ये सीधा दर्शाता है कि वो लोग गुंडागर्दी पर उतर गए हैं, लोगों को अपमानित करना जानते हैं। उन लोगों से न्याय की कोई अपेक्षा नहीं की जा सकती है। ये एक ऐसी जगह है जहां शांतिपूर्वक तमाम जो निलंबित सांसद हैं उनके साथ सॉलिडारिटी में लोग यहाँ आके बैठे हुए हैं। अगर उसके बाद आप गेट क्रैश करते हैं तो ये तो मैं समझता हूँ कि हिंदुस्तान का के लोकतंत्र को आपने ये तय कर लिया है कि इसको रुग्ण करके खत्म कर देंगे। क्या वजह है? पक्ष को जो है इनको भगवान सद्बुद्धि दे, जो ये कर रहे हैं वो ठीक नहीं है। हंगामा करने का भी एक तरीका होता है, प्रोटेस्ट करने का भी एक तरीका है, इनका तरीका इनका ठीक नहीं है। मेरे हाथ में ये प्ले कार्ड है, देख रहे हैं आप। इसमें विपक्ष ने जो हंगामा किया था हाउस के अंदर, लोकतंत्र की सारी प्रक्रिया को तोड़ दिया था, उसका दृश्य इसमें देखिए। और आज वो जो धरना दे रहे हैं, लोकतंत्र की रक्षा की मांग कर रहे हैं। लोकतंत्र तोड़ने वालों को गांधी जी से आशीर्वाद लेकर के और संविधान के निर्माता अंबेडकर जी के प्रतिमा पर आकर के ये कह रहे हैं कि लोकतंत्र की इनको हनन इन लोगों ने किया है, उस नाते उनको सद्बुद्धि दे, इसी नाते मार्च हम लोगों ने निकाला है। लोकतंत्र चलता है सद्बुद्धि से, और अगर बुद्धि भ्रष्ट हो जाए और उस पे लोकतंत्र की मर्यादा को तार तार करने पे लोग उतारू हो जाए तो उन्हें एक याद दिलाने का हम कुछ सांसदों ने प्रयास किया है। विपक्ष जानबूझ के लोगों को भरमा रही है, ये संविधान का अपमान कर रही है। आप देख रहे हैं संसद चलने नहीं दे रहे। इसके लिए हम लोग उनको बता रहे हैं कि देश का पैसा मत बर्बाद करो और देश को आगे ले जाना है। જે 12 સાંસદોને સસ્પેન્ડ કરવા પર જે મામલો ગરમાયો છે તેમના નામ પર એક નજર કરીએ તો કોંગ્રેસના 6 સાંસદ પૈકી ફૂલોદેવી નેતમ, આર બોરા, રાજામણી પટેલ, સૈયદ નાસિર, અખિલેશ પ્રસાદ, છાયા વર્મા,
જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીના 2 નેતા એલામરમ કરીમ અને બિનોય વિશ્વમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો તૃણમૂલ કોંગ્રેસના ડોલા સેન અને શાંતા ચેટ્રી સહિત શિવસેનાના 2 સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈને સંસદમાં હોબાળો કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભામાંથી વિપક્ષના 12 સાંસદોના સસ્પેન્શનના મુદ્દે સંસદના બંને ગૃહમાં વિરોધ સતત ચાલુ જ છે, જે ક્યારે થંભશે તે રામ જાણે. ગૃહમાં સભાપતિનું અપમાન થયા બાદ ભાજપે માફીનામાનો રાગ આલાપ્યો છે, તો બીજી તરફ વિપક્ષના નેતાઓએ માફી નહીં માંગીને સસ્પેન્શન રદ કરવાની માંગ ચલાવી છે. ત્યારે સામાન્ય નાગરિકના મનમાં આ દ્રશ્યોને જોતા સવાલો ઉઠી રહ્યા છે કે દેશ હિતના નિર્ણયો લેવા માટે જે નેતાઓને લોકસભા સુધી પહોંચાડ્યા છે, તે નેતા શું ગાંધીજીની પ્રતિમા નીચે બેસીને જ આ બધા નિર્ણયો લેશે કે ગૃહની અંદર પ્રવેશ પણ કરશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત ગુજરાતની. આખરે ગુજરાત કોંગ્રેસને તેના નવા સુકાની મળી ગયા છે. મહિનાઓની મથામણ બાદ જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા અને સાથે વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી થઈ છે. જો કે આ પસંદગી સાથે ગુજરાત કોંગ્રેસમાં નવું જોમ રેડાયું છે. ત્યારે કેટલાક સવાલ થાય કે શું ભાજપ પર કોંગ્રેસનું આ સમીકરણ ભારે પડશે? શું કોંગ્રેસનો 25 વર્ષનો વનવાસ દૂર થશે? શું ઓબીસી અને આદિવાસી મત ફેક્ટર કોંગ્રેસની નૈયા પાર કરશે ખરા? આ ઉજવણીનો ઉત્સાહ, ઢોલ નગારા, સ્વાગત, જાણે કે ચૂંટણી જીતી ગયા હોય તેવો ઉન્માદ. ગુજરાત કોંગ્રેસમાં ઘણા સમય બાદ આવો જોશ અને ઉર્જા સંચાર જોવા મળી રહ્યો છે. કારણ છે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક. અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામા બાદ છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષની શોધ ચાલતી હતી. આંતરિક રસાકસી, અનેક દિગ્ગજ ચહેરાઓ માટે લોબિંગ, મહિનાઓનું મનોમંથન અને આખરે પસંદગી ઉતારાઈ ઉત્તર ગુજરાતનો દિગ્ગજ ચહેરો એવા જગદીશ ઠાકોર પર. 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામા ધરી દેનાર જગદીશ ઠાકોરને એક દિવસ ગુજરાત કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો હાઈકમાન્ડ આપશે એ કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહીં હોય. નવનિયુક્ત પ્રમુખ કહે છે કે તમામ જવાબદારી નિષ્ઠાથી નિભાવીશું અને 2022ની ચૂંટણી જીતીને બતાવીશું. મારામાં વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે એ વિશ્વાસને પૂરો કરવાની મારા હાઈકમાન્ડને પણ ખાતરી આપી છે અને મારા ગુજરાતના મોવડી મંડળને પણ સમગ્ર ગુજરાત કોંગ્રેસ ટીમ બની અને કામ ચાલુ કરી. ગુજરાતમાં કોંગ્રેસનું વાતાવરણ હવે ધમધમાઈને જામશે. પ્રજા અને યુવાનો બધા કોંગ્રેસની સાથે જોતરા છે. તકલીફ પડી છે, જેને મરી ગયા છે એ મુદ્દો અમારો અગત્યનો છે. સાથે સાથે ખેડૂતોને જે નુકસાન થયું છે, ખેડૂતોને વળતર નથી મળ્યું, એ બાબતમાં અને એજ્યુકેશનની બાબતમાં અમારો ભાર રહેશે. ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની લાંબા સમયથી માંગ હતી, તે પૂર્ણ થઈ છે અને સાથે જ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાને મેદાને ઉતારીને કોંગ્રેસે ઓબીસી તથા આદિવાસી વોટ બેંક અંકે કરવાનું સમીકરણ પણ ગોઠવ્યું છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કહી રહ્યા છે કે આ પરિવર્તન કોંગ્રેસને ફાયદો કરાવશે. हालात इसीलिए मैं कह रहा हूं कि कांग्रेस के पक्ष में है और पूरी पार्टी एकजुट होकर आने वाले चुनाव की तैयारी भी करेगी, मजबूती से चुनाव लड़ेगी भी और चुनाव जीतेगी. જગદીશભાઈ એક પાયા સાથે જોડાયેલું, જમીન સાથે જોડાયેલું નેતૃત્વ છે. હંમેશા કોંગ્રેસની વિચારધારાને કમિટેડ રહી અને લોકોના પ્રશ્નો માટે વાચા આપવી હોય, લડાઈની વાત હોય કે તમામ સંઘર્ષની મર્યાદાઓ સુધી એમણે કોંગ્રેસની વિચારધારા સાથે સંઘર્ષ કર્યો છે. ત્યારે એવું અનુભવી નેતૃત્વ મળ્યું છે, એનો અમને આનંદ છે. નવા પ્રદેશ પ્રમુખની વરણી બાદ કોંગ્રેસમાં બેઠકોનો દોર જામ્યો. મોડી રાત્રે ડિનર ડિપ્લોમસી પણ થઈ. ભાજપના પટેલ પાવર સામે કોંગ્રેસે ઠાકોર પ્રદેશ પ્રમુખ મેદાને ઉતારીને તેમની પરંપરાગત વોટ બેંક જાળવવા સમીકરણો રચ્યા છે. વિધાનસભાની ચૂંટણીના 11 મહિના પહેલા થયેલી આ વરણીથી કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે તે તો આગામી સમય જ કહેશે. પણ હાલ તો કોંગ્રેસના કાર્યકરોમાં એક નવી ઉર્જા, નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કોંગ્રેસને તેના નવા પ્રદેશ પ્રમુખ તો મળ્યા છે, પરંતુ તેમના માટે આ રાહ આસાન નથી, કેમ કે સામે આવી રહી છે વિધાનસભા 2022ની ચૂંટણી.
પડકારો અનેક છે અને સવાલ હવે અસ્તિત્વનું છે. કોંગ્રેસે આક્રમક વલણ દાખવીને કમર કસવી પડશે. એ ઉપરાંત જૂથવાદ અને પક્ષ પલટો પણ ખાળવા પડશે. નવા સુકાનીઓ મળતા જ કોંગ્રેસમાં ઉજવણીનો માહોલ જામ્યો છે. કોંગ્રેસે ઓબીસી અને ઠાકોર નેતાનું સમીકરણ ગોઠવ્યું છે. કોંગ્રેસને આશા છે કે આદિવાસી બેડામાં કોંગ્રેસના ઘટતા જતા પ્રભુત્વ પર આ નિર્ણયથી બ્રેક લાગશે. આદિવાસી પટ્ટામાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક મજબૂત થશે. જગદીશ ઠાકોરના કારણે ઓબીસી મતદારોને પણ કોંગ્રેસનો લાભ મળશે. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી અને મતદારો ઓબીસી સમાજના છે. ઓબીસીનું વર્ચસ્વ 48% છે અને તે વિધાનસભાની 37 બેઠકો પર અસર કરે છે. બીજા ક્રમે આદિવાસી મતદારો છે, જે 27 બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. આ ઉપરાંત રાજ્યમાં 8% મુસ્લિમ, 7% અનુસૂચિત જાતિના મતદારો છે. તેના પણ મત મળવાનો કોંગ્રેસને આશાવાદ છે. જોકે કોંગ્રેસના નેતાઓ તો કહે છે કે જ્ઞાતિવાદી સમીકરણ નહીં, પણ નેતાની છબીને ધ્યાને લઈને આ પસંદગી થઈ છે. जगदीश भाई कांग्रेस पार्टी के बहुत पुराने कार्यकर्ता हैं. हर चीज को कास्ट के दृष्टिकोण से नहीं देखा जाना चाहिए. मैं यूथ कांग्रेस के समय से उनको देखता आ रहा हूं. उन्होंने पार्टी में युवक कांग्रेस में काम किया. उसके बाद हमारा जो प्रमुख संगठन है पीसीसी, उसमें अनेक पदों पे काम किया है. महामंत्री रहे हैं, उपाध्यक्ष रहे हैं, लंबे समय तक पार्टी की सेवा की है. 2 बार वो विधायक रहे, 1 बार सांसद रहे. तो एक पॉपुलर चेहरा है, उसको जातिवाद के दृष्टिकोण से नहीं देखना चाहिए. જ્ઞાતિવાદીની સાથે સાથે પ્રદેશવાદી રાજકારણ પણ ધ્યાને લેવાયું છે. ગુજરાતમાં બીજો સૌથી મોટો ઝોન ઉત્તર ગુજરાત છે. જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં મોટું પ્રભુત્વ ધરાવે છે. બંને નેતાઓની ફાયર બ્રાન્ડ છબી કોંગ્રેસમાં નવો સંચાર કરશે. બંને નેતાઓના નિર્વિવાદ છબીથી કોંગ્રેસને ફાયદો મળવાનું પણ અનુમાન છે. કોંગ્રેસે સમીકરણો તો ગોઠવ્યા છે, પણ માત્ર સમીકરણોને આધારે ચૂંટણી જીતવી કે માત્ર દાવા કરવાથી ચૂંટણી જીતવી સહેલી નથી. 1990 પછી કોંગ્રેસ એક પણ વખત ગુજરાતમાં સત્તામાં નથી આવી શકી. 2017માં તો કોંગ્રેસ પાસે પૂરેપૂરી તક હતી અને પવન પણ ભાજપ વિરોધી હતો, છતાં કોંગ્રેસ સત્તા ન મેળવી શકી. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ સામે અનેક પડકારો છે. સૌથી પહેલા તો કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવું પડશે. જનતાના મુદ્દા ઉઠાવીને લોકોનો વિશ્વાસ કોંગ્રેસ પર ફરી સ્થાપિત કરવો પડશે. 11 મહિના જેટલા ટૂંકા સમયમાં કોંગ્રેસે ઝંઝાવાતી પ્રચાર અને આક્રમક વલણ અપનાવવું પડશે. હવે ભાજપની સાથે સાથે ત્રીજા પક્ષ સામે પણ કોંગ્રેસે રણનીતિ બનાવવી પડશે. કોંગ્રેસે પોતાની પરંપરાગત વોટ બેંક પાછી લાવવા અને નવી વોટ બેંક ઊભી કરવા પણ પ્રયત્ન કરવા પડશે. નવું માળખું તાત્કાલિક ઊભું કરીને કામની વહેંચણી કરવી પડશે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસની વોટ બેંક ઊભી કરવી પડશે. 2022માં કોંગ્રેસની નવી સરકાર બનાવવાના પ્રયત્ન કરવા પડશે. કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ખાળવો પડશે અને કોંગ્રેસના સિનિયર નેતાઓની સાથે રાખીને ચાલવું પડશે. અને સૌથી મોટું તો વિધાનસભાની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ તૂટે નહીં, પક્ષ પલટો થાય નહીં, તે સૌથી મોટો પડકાર છે. આ સાથે જ કોંગ્રેસના નેતૃત્વમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ નથી, તે પણ એક પડકાર બની રહેશે. ગ્રામ પંચાયતોથી લઈને નગરપાલિકાઓની ચૂંટણી પણ કોંગ્રેસ હારી ચૂકી છે, ત્યારે નવા પ્રદેશ પ્રમુખ માટે આ રાહ આસાન નહીં રહે. 1990થી સત્તાનો સ્વાદ ગુજરાત કોંગ્રેસે ચાખ્યો નથી, ત્યારે હવે કોંગ્રેસ માટે કરો યા મરોની સ્થિતિ છે. રસ્તા પર ઉતરીને રીતસરનો જંગ છેડશે, લોકોના મુદ્દા ઉઠાવશે, તો જ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી માટે એક મજબૂત પક્ષ તરીકે ઉભરી આવશે. નહીં તો ગમે તેટલા પ્રદેશ પ્રમુખો બદલાશે, જો કામ કરવાની રીત નહીં બદલાય તો કોંગ્રેસનું અસ્તિત્વ જોખમાશે, તે નક્કી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં કોંગ્રેસ 1990 પછી સત્તામાં જ નથી. જો કે મિશન 2022ની તૈયારીઓ કોંગ્રેસે નવા જોમ અને જુસ્સા સાથે આજથી શરૂ કરી છે. જો કે બીજી તરફ ભાજપે પણ પેજ પ્રમુખથી લઈ પેજ કમિટી સુધીનું નેટવર્ક પહેલાથી જ મજબૂત કરી રાખ્યું છે. કોંગ્રેસની મિશન 2022ની તૈયારી, ભાજપનો પણ રોડ મેપ છે તૈયાર. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી સત્તામાં નથી. એ ઉપરાંત રાજ્યમાં ચૂંટણીઓમાં સતત પરાજય થતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાઓએ રાજીનામા આપ્યા હતા, જેથી 6 મહિના કરતાં પણ વધુ સમયથી કોંગ્રેસ સુકાની વગરની હતી. હવે ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો ગણાતા જગદીશ ઠાકોરના હાથમાં કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવ્યું છે. તો આદિવાસી સમાજના લડાયક નેતાની છાપ તરીકે સુખરામ રાઠવાની પસંદગી કોંગ્રેસે કરી છે, જેની સામે ભાજપનો પણ રોડમેપ કંઈક આ દિશામાં તૈયાર છે.
ગુજરાત કોંગ્રેસના સુકાની જગદીશ ઠાકોર બનતા આદિવાસી બેડામાં કોંગ્રેસના ઘટતા જતા પ્રભુત્વ પર બ્રેક વાગશે તેવી આશા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સેવી રહ્યા છે, તો બીજી તરફ ભાજપમાં પહેલાથી જ સંકલન અને સંગઠન વચ્ચે તાલમેલ જોવા મળી રહ્યો છે. જગદીશ ઠાકોર ઓબીસી સમાજના મજબૂત નેતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો ગઢ વધુ મજબૂત બની શકે છે, તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં સંગઠન પહેલા કરતાં વધુ મજબૂત બન્યું છે. આ ઉપરાંત સીએમ સહિતના મંત્રીમંડળની પણ છબી સારી સામે આવી છે. જો વાત કોંગ્રેસની કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ ઓબીસી મતદારોનો લાભ કોંગ્રેસને ફાળે આવી શકે છે, તો બીજી તરફ પેજ પ્રમુખથી લઈ પેજ કમિટી સુધી ભાજપનું નેટવર્ક વધુ મજબૂત બન્યું છે. કોંગ્રેસના બંને નેતાઓની નિર્વિવાદિત છબીથી કોંગ્રેસને લાભ થઈ શકે છે. આ ઉપરાંત કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી ઉપર પણ બ્રેક વાગી શકે છે. તો ભાજપે 182 બેઠકો પર વિજયનો લક્ષ્યાંક હાંસલ કરવા બૂથ લેવલથી લઈને વિધાનસભા સુધીનો માઇક્રો પ્લાન પહેલાથી જ તૈયાર કરી લીધો છે. આ ઉપરાંત સહકારી મંડળીઓ થકી વિધાનસભાની બેઠકો જીતવાની પણ વ્યૂહરચના ભાજપે તૈયાર કરી નાખી છે. કોંગ્રેસની નવી રણનીતિ મુજબ જૂના જોગીઓને સાઇડલાઇન કરીને નવા ચહેરાઓને આ વખતે તક આપવામાં આવી છે, જેનાથી કોંગ્રેસના મૃતપાય સંગઠનમાં નવો સંચાર થશે તેવું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ પેટા ચૂંટણીઓમાં જીત મેળવ્યા બાદ ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના આંતરિક જૂથવાદ અને અસંતોષનો સીધો લાભ ભાજપને મળ્યો છે. આ સાથે જ સ્નેહ મિલનજન આશીર્વાદ રેલીઓ થકી ભાજપ લોકો સુધી પહોંચવામાં સફળ રહી છે. મહત્વનું છે કે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર ફાયર બ્રાન્ડ નેતાની છબી ધરાવે છે. સુખરામ રાઠવા આદિવાસી સમાજના લડાયક નેતા છે, જેનો લાભ કોંગ્રેસને મળી શકે છે. જોકે બીજી તરફ ભાજપે કૃષિ સહાયમાં વધારો કરીને ખેડૂતોને રીઝવવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત નવી સરકાર સામે પણ કોઈ નવા પડકારો ન રહેતા રાજ્યનું રાજકીય ચિત્ર બુદ્ધિજીવીઓ સમજી શકે છે. કોંગ્રેસે ઓબીસી અને આદિવાસી સમાજને ધ્યાનમાં રાખી નવા નેતાઓને તક આપી છે. જોકે ભાજપ માટે પાટીદાર વોટ બેંક પહેલાથી જ મજબૂત છે, તેને જોવું એ રહ્યું કે મતદારો આગામી ચૂંટણીમાં કયા પક્ષને આશીર્વાદ આપે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.